પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગજનો માટે કામ કરતા અંધજન મંડળ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન જીએમડીસી મેદાન પાછળ 7 માળની હોસ્ટેલ બનાવશે. ખાસ દિવ્યાંગ હોસ્ટેલ મહિલાઓ માટે અહીંથી सम्मारा भोयरा એટલે કે બેઝમેન્ટ ઉપરાંત 5 માળ હશે. સમસારા ગ્રુપના સીઈઓ મુકેશ ઓઝા, અંધજન મંડળના પ્રમુખ રાજેન્દ્ર શાહ, જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નંદિની રાવલ સહિતના મહાનુભાવો બીપીએ કર્ણાવતી હોસ્ટેલ મેદાનમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલ. ભોયતળીએ ટ્રેનિંગ હોલ, પહેલા બીજા માળે હોસ્ટેલના 2 ભોંયરામાં પાર્કિંગની સુવિધા રખાશે. ભોયતળીએ ડાઇનિંગ હોલ, રસોડું, વેઇટિંગ એરિયા અને 2 ટ્રેનિંગ હોલ બનાવાશે. પહેલા અને બીજા માળે મહિલાઓની રહેવાની વ્યવસ્થા કરાશે. બંને માળે 6 બેડ રહી શકે એવા 8 રૂમ બનાવાશે. ત્રીજા માળે કૌશલ્યોની તાલીમ આપવા માટે 8 વર્ગખંડ અને સમારંભ કક્ષ બનાવાશે. ટ્રેનર્સ માટે ચોથા માળે 60 લોકો રહી શકે એવા વીઆઈપી સહિત 20 રૂમ બનાવાશે. મહિલાઓ માટે અલાયદી લિફ્ટ, ત્રીજા માળ સુધી રેમ્પ, મહિલાઓને કોઈ વિક્ષેપ ન પડે તે હેતુથી તેમની માટે હોસ્ટેલના પહેલા બીજા માળ સુધીની અલાયદી 2 લિફ્ટ બનાવાશે. સાથે જ દિવ્યાંગ મહિલાઓ માટે ત્રીજા માળ સુધી રેમ્પ પણ બનાવવામાં આવશે. અંધજન મંડળે 75 વર્ષમાં પ્રથમવાર જંગી રકમનું મોટું કાર્ય આરંભ્યું છે. અંદાજે 21 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલમાં 120 જેટલી દિવ્યાંગ મહિલા રહી શકશે. અત્યારે અંધજન મંડળ છે એ જમીન અને જીએમડીસી પાછળની જમીન સરકારે 1964માં આપી હતી. પહેલા તબક્કામાં 2 બેઝમેન્ટ સહિત 5 માળ મળીને 7 માળની હોસ્ટેલ બનાવાશે. અત્યારે 21 કરોડના ખર્ચનો અંદાજ માંડ્યો છે અને દાન તથા ભંડોળ થકી આ રકમ એકઠી કરાશે. કેટલાક દાતાઓએ દાન આપ્યું છે અને પ્રવાહ ચાલુ પણ છે. સ્કિલ ઇન્ડિયા, મહિલા અને બાળ યોગોનું સુસાની ધ્યાનના સગામ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ મહિલાઓને છત અને પ્રશિક્ષણ મળે તે માટે આ આયોજન કરાયું છે. મહિલાઓને અહીં રહેવાની સાથે કૌશલ્ય વિકાસ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ મળે તે માટે વર્ગો પણ શરૂ કરાશે. 18 મહિનામાં હોસ્ટેલ તૈયાર થશે તેવો અંદાજ છે. खास करके आज बिल्डिंग का इनॉग्रेशन है, एआई टेक्नोलॉजी के जरिए बिल्डिंग का पूरा निर्माण होने वाला है. क्या मैसेज जाएगा? ये एक बहुत ही अद्भुत क्रिएशन है जिसमें हम लोग पार्टिसिपेट कर रहे हैं और इससे समाज को और जो हम लोग का उसके प्रति इनिशिएटिव है जो बीपीए ने हम लोग को दिखाया है, जो लास्ट 4 साल से हमारा एसोसिएशन है, किस तरह से उन्होंने महिलाओं को सपोर्ट किया है और ये जो इंस्टीट्यूट बनेगा इससे बहुत हम लोग को लगता है कि बहुत समाज को लाभ होगा, इसलिए हम लोग इसमें पार्टिसिपेट खास करके दिव्यांग जनों को भी बहुत बड़ा लाभ होने वाला है एआई टेक्नोलॉजी का. क्या मैसेज है? तो ये एक नई टेक्नोलॉजी है, सबको मालूम है, आज पूरी दुनिया उधर ही घूम रही है और इससे जैसे जैसे हमारी जितनी भी महिलाएं, हमारी बहनें हैं, उन लोग को भी सपोर्ट मिलेगा और उससे उनको आगे जाके कुछ काम करने को, व्यवसाय करने का भी मौका मिलेगा. तो बहुत अच्छा रहेगा. थैंक यू. મંડળમાં અત્યારે આઈટીઆઈનો કોર્સ કરું છું ટ્રેનિંગમાં. ખાસ કરીને એક બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે, એઆઈ બેઝ ઉપર દિવ્યાંગો માટે બિલ્ડિંગ એક તૈયાર થઈ રહી છે. કેટલી ખુશી છે અને શું મેસેજ જશે દિવ્યાંગ લોકો માટે? ખુશી તો બહુ છે, કેમ કે અમારા માટે એક નવી સુવિધા ઊભી થાય છે અને આવતા ભવિષ્યમાં પણ અમારા જેવા કેટલાક બધા હશે તેને પણ ઘણો લાભ થશે. દિવ્યાંગ આગળ આવી શકશે. દિવ્યાંગ લોકોને હવે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો રહેશે, તો તેના વિશે શું કહેશો? એમ કે બધો ઉપયોગ કરવામાં આવશે તો અમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. હાલ શું મેસેજ જશે આપણા તરફથી લોકોને, જે દિવ્યાંગ લોકો જે કામ કરી રહ્યા છે? મેસેજ તો એમ કે બધાએ તે બિલ્ડિંગમાં એમ કે સહયોગ આપશે તો અમારું જલ્દીથી ને ઊભું થઈ જશે, અમને વહેલી તકે લાભ મળશે. ઓકે. ખાસ કરીને એઆઈ ટેકનોલોજીની બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે, આજને એનું ઇનોગ્રેશન થઈ ગયું છે, કેવી ખુશી વ્યક્ત કરશો અને ટેકનોલોજી વિશે શું કહેશો? હું બહુ ખુશ છું કે અમારા માટે એટલી સારી સુવિધાવાળી બિલ્ડિંગ નવી તૈયાર થઈ રહી છે, જેનાથી અમે આગળ અમારી તાલીમ લઈ શકીશું અને અમે ખૂબ જ સારી રીતે આગળ વધી શકીશું, અમારા પગ પર થઈ શકીશું. અન્ય દિવ્યાંગજનો માટે શું મેસેજ છે તમારા તરફથી? અન્ય દિવ્યાંગજનો માટે હું એટલું કહીશ કે મતલબ એ લોકો પણ અમારી જેમ જ અહીંયા આવી અને સારી રીતે રહે અને સારી રીતે તાલીમ લે. ઓકે. મંડળ વસ્તાપુર અમદાવાદ આજે અમે લોકો બહુ વિશેષ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે દેશના જે સ્લોગન છે સ્કિલિંગ ઇન્ડિયા,
ताकि अपने देशના યુવાનોને સ્કિલિંગથી આગળ વધારીએ એ માટે દિવ્યાંગજનોને એઆઈ બેસ્ડ સ્કિલિંગથી તાલીમ મળે એ માટે આપણે સ્કિલિંગ યુનિટ બનાવી જેનું નામ છે સમસારા સ્કિલિંગ યુનિટ. સમસારા ગ્રુપના સહયોગથી આપણે બહુ સરસ એક 7 માળની બિલ્ડિંગ બનાવી રહ્યા છે, જેમાં ભારત સરકારના 3 હેતુ હાંસલ કરવામાં આવશે. પહેલાં દિવ્યાંગજનોને બિલકુલ જે એક્સેસિબલ સુગમ્ય વાતાવરણ મળે, બધી જગ્યાએ વ્હીલચેરથી જઈ શકે, બધે બ્રેલ સાઇનેજ હોય એવી બિલ્ડિંગ બનશે. નંબર 2, મહિલાઓ પર ફોકસ મૂકવામાં આવશે. જે મહિલા સશક્તિકરણનું જે આપણા હેતુ છે એને આપણે સિદ્ધ કરીશું. અને ત્રીજા, દિવ્યાંગજનો એઆઈ બેઝ સ્કિલ ટ્રેનિંગથી આગળ વધે એ માટે આપણે પૂરે દેશમાંથી એના જે ટ્રેનર છે, માસ્ટર ટ્રેનર છે અથવા નવી શોધ થઈ છે એને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ આપીશું. અને મજાની વાત એ છે કે આ પૂરી બિલ્ડિંગ માટે જમીન ગુજરાત સરકારે આપેલી છે રેવન્યુ ફ્રી, અને એમાં અમારા મુખ્ય દાતા શ્રી મુકેશભાઈ ઓઝા સમસારા ગ્રુપ આપણને મુખ્ય દાન આપી રહ્યા છે. અને બીજા દાતાઓને સહયોગથી લગભગ 18 મહિનામાં જ્યારે બિલ્ડિંગ પૂરી થઈ જશે તો ગુજરાત માટે નહીં, ભારત માટે કીર્તિમાન બનશે કે એક બિલ્ડિંગ તો એવી છે કે જે સુગમ્ય ભારતના પ્રિન્સિપલ બની છે અને સ્કિલિંગના ટ્રેનિંગ માટે છે અને બહેનો પર ફોકસ રાખે છે. મને બહુ ગર્વ થાય છે કે આજે એના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં બિલ્ડિંગ પૂરી કરવામાં આવશે. આભાર. ઓકે સર, આ વિચાર ક્યાંથી આવ્યો અને દિવ્યાંગજનો માટે ખાસ કરીને એઆઈ બેઝ એક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે? સર, આ વિચાર આવ્યો એનું બેકગ્રાઉન્ડ એ છે કે બીપીએની સાથે મળીને અમે 1000 સિલાઈ મશીન અપંગ બહેનોને ગુજરાતમાં ટ્રેનિંગ આપીને આપેલા છે. એટલે જ્યારે આ બિલ્ડિંગ બનાવવાની વાત આવી ત્યારે અમે તરત હા પાડી કે આ અપંગ બહેનોને માટે ખાસ છે, સ્કિલ સેન્ટર છે, રહેવા માટે હોસ્ટેલ છે, જેની બહેનોને તકલીફ પડતી હોય છે અને ટ્રેનિંગ માટે કોઈ કારણસર અમદાવાદ આવતા હોય ત્યારે પણ એ લોકોને રહેવાની વગેરે મુશ્કેલી હોય છે. એટલે ખાસ કરીને અમારા કામો અંધ બાળકો, અપંગ લોકો, ઓલ્ડ પીપલ કે હોસ્પિટલ એ દિશામાં કરીએ છીએ. એટલે આ જગ્યાએ બહેનોને સ્કિલ ટ્રેનિંગ મળશે. ઉપરાંત આજે જેમ ઇઝી બની રહ્યું છે અને ટ્રેનિંગની જરૂર છે એ પ્રમાણે એઆઈ થકી શું બહેનો વધારે કરી શકે, શું કામ સારી રીતે કરી શકે અને એ કરવાથી એ લોકોનું ભવિષ્ય કઈ રીતે ઉજળું બને, એ કઈ રીતે પ્રોફેશનલી ટ્રેન થઈને આગળ આવે, એ અમારું આ સમસારા સ્કિલ ટ્રેનિંગ સેન્ટરમાં અમારો મેઇન ઉદ્દેશ્ય છે.